અમદાવાદમાં હવે નવા વર્ષથી આડેધડ વૃક્ષો કાપતા કન્સ્ટ્રક્શન સાઇટ સંચાલકો અને એડ એજન્સીઓ સામે કરાશે આકરી કાર્યવાહી। અમદાવાદ મહાપાલિકાના ગાર્ડન વિભાગે નિર્ણય કર્યો કે નવા વર્ષથી એટલે કે વર્ષ 2026થી પરવાનગી વગર વૃક્ષ કાપવામાં આવ્યા તો જે તે એજન્સી સામે બ્લેકલિસ્ટ કરવાની અથવા તો પોલીસ ફરિયાદ દાખલ કરવાની કામગીરી કરાશે। વર્ષ 2025માં એએમસી તરફથી એડ એજન્સીઓ અને કન્સ્ટ્રક્શન સાઇટ પાસેથી 54 લાખ જેટલો દંડ વસૂલવામાં આવ્યો છે, જેમાં દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ઝવેરી એન્ડ કંપની જોડેથી 50 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે। છેલ્લા 3 વર્ષમાં મનપાએ મધ્ય ઝોનમાં આડેધડ વૃક્ષોના નિકંદન બદલ 1,74,000 રૂપિયા, તો પશ્ચિમ ઝોનમાં 1.75 લાખ, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 50 લાખ, ઉત્તર ઝોનમાં 44,000, દક્ષિણ ઝોનમાં 27,000 અને પૂર્વ ઝોનમાંથી 6,000 રૂપિયા દંડ વસૂલ્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ અને ગાર્ડન વિભાગ દ્વારા વિવિધ જગ્યાએ જ્યાં વૃક્ષો પરવાનગી વગર કાપવામાં આવે છે એમાં છેલ્લા 3 વર્ષમાં અંદાજિત 54 લાખથી વધુનો દંડ એ વસૂલ કરવામાં આવ્યો છે। આ સિવાય જે લોકો ખાનગી રીતે પોતાની પ્રિમાઇસીસની અંદર અથવા તો બીજે ક્યાંય જાહેર જગ્યામાં વૃક્ષો કાપે છે એમને પણ તાત્કાલિક અમારું પણ ધ્યાન આવે અથવા આપના માધ્યમથી પણ અમને જ્યારે જાણ થાય છે ત્યારે અમે તરત એની ઉપર એક્શન લઈ અને એમને દંડ ફટકારતા હોય છે। અને આવનારા સમયની અંદર એજન્સીઓ પોતાની રીતે ઝાડ ના કાપે, એનું ટ્રીમિંગ ના કરે, એના માટે પણ જે લોકો પોતાની જાતે આ પ્રકારનું ટ્રીમિંગ કરે છે અથવા તો પછી ઝાડ કાપે છે એને હેવી પેનલ્ટી કરી અને એવો દાખલો બેસાડવામાં આવે છે કે જેનાથી ફરી વખત એવો ના કરે। અને એ પ્રકારની તંત્રને પણ સૂચના આપવામાં આવી છે કે વધુમાં વધુ એ લોકો વૃક્ષો વાવે અને ફાઇનાન્શિયલ પેનલ્ટી પણ કરવામાં આવે, જેનાથી ભવિષ્યમાં પણ લોકો જ્યારે કોઈ પણ વૃક્ષ નડતરરૂપ હોય અથવા ટ્રીમિંગ કરવાનું હોય તો તંત્રનો સંપર્ક કરે, પોતાની જાતે એ વૃક્ષો કે ટ્રીમિંગ ના કરે, આ પ્રકારની તંત્રને સૂચના આપવામાં આવી છે।